મોજમોહડા સર્કલ પાસે પૂર ઝડપે આવેલા કાર ચાલકે સિગ્નલ પર ઊભેલા વાહન ચાલકોને અડફેટમાં લેતા તમામ વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી। શહેરના મોજમોહડા રોડ પરથી ગઈકાલે રાત્રે 75 વર્ષીય રુસ્તમભાઈ ચૌહાણ દુબે પોતાની કાર લઈને વાસણા રોડથી પ્રતાપનગર તરફ જતા હતા। તે દરમિયાન તેમની છાતીમાં અચાનક દુખાવો થતાં તેમને કારની બ્રેકને બદલે એક્સિલેટર ઉપર પગ મુકાઈ જતા સિગ્નલ પર ઊભેલા 5 જેટલા વાહનોને કારની અડફેટે લીધા હતા, જેમાં મહિલા, બાળકી સહિત 8 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે નવાપુરા અંસાલી મહોલ્લામાં રહેતા ખુશ્બુબેન શેખને મોપેડને તેઓ રોડ પર પડતા તેઓ બેભાન થઈ ગયા હતા। આ બનાવમાં જેપી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલક વૃદ્ધની અટકાયત કરી હતી। ત્યારબાદ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ठोकी दीदी दस થી 15 जन ने મોજમોહડા में सिग्नल पर ऊपर शांति નીકળતા હતા અને સેન્ટ્રો પાદરી ફૂલ સ્પીડ માં 15 થી 20 જણને લપેટામાં લીધા છે। અમને બી વાગ્યું છે બધાને। કાકા પેશન્ટ છે, તેમના ફેમિલી વાળા પેશન્ટને ગાડી આપી છે અહીંયા આગળ। एफआईआर करी છે, કોઈને બોલાયા છે? કોઈ જાણ અમે કોઈ જાણ નહીં કરી, પહેલા તો અમારું તો જોઈશું ને, અમારે ડ્રેસિંગ કરાવી દઈશું, પછી બીજી વાત થશે।